MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH સમાચારની શરૂઆત કરીએ એક સારા સમાચારથી અને તે છે હવે ગુજરાત બન્યું છે ટાઈગર સ્ટેટ. જી હા, NTCએ ગુજરાતને જાહેર કર્યું છે ટાઈગર સ્ટેટ. 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર ટાઈગર સ્ટેટ જાહેર થયું છે. 9 મહિનાથી ગુજરાતમાં સ્થાયી થયો છે એક વાઘ. વાઘની વસ્તી વધારવા ગુજરાત સરકારે વાઘણની માંગ કરી છે. વાઘના પરિવારના વસવાટ માટે તમામ વ્યવસ્થા કરવાની ગુજરાતની તૈયારી છે. સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ગુજરાત એકમાત્ર દેશનું રાજ્ય બનશે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણને ગુજરાત સરકારે એક પત્ર લખ્યો છે. NTCની ટીમે ગુજરાત આવી રતનમહાલની મુલાકાત કરી હતી. તો આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ રણજીતસિંહ દેવકર જોડાયા છે. રણજીતસિંહજી, સૌથી પહેલા તો એક કહી શકાય કે ગુડ ન્યૂઝ આવ્યા છે ગુજરાત માટે, જ્યાં હવે રતનમહાલના જંગલોમાં માત્ર રીંછ જ નહીં પરંતુ એક વાઘ પણ જોવા મળ્યો છે અને હવે એકમાત્ર દેશનું એક રાજ્ય બન્યું છે ગુજરાત, જેમાં દીપડા, સિંહ અને વાઘ ત્રણેયની જાતિ હશે. જાણવા માંગીશું હવે તેના સંવર્ધન માટે શું શું કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા, કયા કયા પ્રયત્નો હાથ ધરાય તો હવે આ ગુજરાતમાં જે વાઘની વસ્તી છે તેને લઈને કંઈક વિચાર કરી શકાય. જી નમસ્કાર સૌને. નમસ્કાર. મારી અવાજ સંભળાય છે? જી જી, ક્લિયર. હા, ઓકે. તો હવે આ ખૂબ જ સરસ બાબત છે કે હવે ગુજરાતમાં આફ્ટર 33 યર્સ 33 વર્ષ પછી વાઘ પાછા આવ્યા છે. સારી બાબત છે. બધા જ ગુજરાતવાસીઓને ખુશ થાય એવી ન્યૂઝ છે. પણ આપણે થોડોક ઇતિહાસ પણ જોઈ લેવો જોઈએ કે આપણે વાઘ શા માટે ગુમાવ્યા. એ જમાનામાં શિકાર ચાલતા હતા. છેલ્લા વાઘ જે હતા એ વાંસદાના જંગલોમાં હતા. વાંસદાના જંગલો આજ પણ યથાવત છે. ઇટ્સ અ વાંસદા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. તો વાંસદામાં પણ ભવિષ્યમાં વાઘ પાછા પરત આવી શકે તેવી શક્યતાઓ છે. તો એના માટે શું કરવું જોઈએ આપણે અને કઈ રીતના આપણે વાઘના જતન કરવા જોઈએ, આ ખાસ મુદ્દો છે. તો તેના માટે કોઈ પણ બિગ કેટ હોય તો એના માટે બે વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે. વન, કે એના માટે પૂરતો ખોરાક એટલે કે પ્રે બેઝ હોવો જોઈએ. અને બીજું કે એને પૂરતી પ્રાઇવેસી મળવી જોઈએ. બિગ કેટ્સમાં વાઘ જે છે, ટાઈગર, એ મનુષ્ય બહુ નજીક રહેતા હોય તો એ બહુ કમ્ફર્ટેબલ હોતા નથી. તો એને પૂરતી પ્રાઇવેસી જોઈએ અને એને પૂરતો ચાન્સ જોઈએ એનો શિકાર કરવાનો વગેરે. આ બે બાબતો ખાસ છે જે મારા અત્યારના ધ્યાનમાં આવે છે. જી, તો જે પ્રકારે હવે આમ તો થોડા સમય પહેલા પણ એક સમય એવો આવ્યો હતો કે જ્યારે એક વાઘ ગુજરાતમાં દેખાયો હતો પરંતુ ત્યારબાદ તે વાઘ નહોતો દેખાયો. પણ હવે એવું કહી શકાય કે ફરી એકવાર રતનમહાલના જંગલમાં વાઘની વસ્તી દેખાવાની શરૂઆત થઈ છે. એક વાઘ છેલ્લા 1 વર્ષથી અહીં વસવાટ કરી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર એવા કયા કયા પ્રયત્ન કરી શકે જેના કારણે હવે વાઘની વસ્તીને લઈને થોડી આશા બંધ થાય ગુજરાતને? ગુજરાત સરકારે પ્રયત્નો તો પૂરતા કરે જ છે અને આપણે જે સિંહ આપણે સાચવી શક્યા છે એ ગુજરાતના લોકો, સૌરાષ્ટ્રના લોકો છે. અને ખરેખર એમ કહી શકાય કે લોકોએ સિંહને સાચવ્યા. અને સરકારનો તો હોય જ છે, પણ લોકોના સહકાર વગર કોઈ પણ પ્રકારનું કન્ઝર્વેશન પોસિબલ નથી. તો સરકારે સારી એવી પોલિસીસ બનાવવી જોઈએ જેથી કરીને લોકોમાં પણ એક સમજૂતી, એક જાગૃતિ ઉત્પન્ન થાય. અને કોઈ પણ એટલે શરૂઆતમાં બે બેઝ ઓછા હોય ત્યારે કોઈ પણ કિલિંગ થઈ જાય લાઈફ સ્ટોકનું, એટલે ગાય કે બકરી કે એવું કંઈ એવા પ્રાણીનું, ડોમેસ્ટિક કેટલનું, તો કોમ્પન્સેશન આપવા માટે સરકાર તત્પર રહેવી જોઈએ. જે કે આપણે ગીરમાં જોઈએ જ છે. અને ગીર ઇઝ અ સક્સેસફુલ મોડલ આખા ઇન્ડિયામાં નહીં પણ આખા વિશ્વમાં. અને એ જ પોલિસી વાઘ માટે પણ કન્ઝર્વેશન માટે ગુજરાત સરકારે કરવી જોઈએ. અને હું તો પ્રોફેસર છું, એજ્યુકેશનિસ્ટ છું, એટલે હું ખાસ એક કહેવા માંગીશ કે એક જાગૃતિ લોકોમાં લાવવાની ખાસ જરૂર છે. જાગૃતિ વગર, સમજૂતી વગર, નોલેજ વગર કન્ઝર્વેશન ઇઝ નોટ પોસિબલ. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર રણજીતસિંહજી ટીવી9 સાથે જોડાવા બદલ. તો
ગુજરાત માટે એક સારા સમાચાર. હવે વાઘની વસ્તીને લઈને પણ ગુજરાતને આશા બંધાય છે, જ્યાં રતનમહાલના જંગલોમાં વાઘ દેખાયો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH